પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો તો બધા વિદ્યાર્થી મિત્રો છે આવી ગયા છે. બે ત્રણ વિદ્યાર્થીઓને કંઈક પ્રશ્ન હતા તો એ પ્રશ્નનું સમાધાન છે થઈ રહ્યું હતું, એટલે થોડુંક બરાબર એ વાર લાગી ગઈ. સર તમારા લેક્ચર યુટ્યુબ પર કેટલા વાગે છે? બરાબર, આજે યુટ્યુબ પર ન હોય, આજે આપણે એપ્લિકેશનમાં હોય. રેડી? ચલો તો ફંક્શન છે કેટલા ભણ્યા હતા છેલ્લે એ આંકડો કોમેન્ટ કરી નાખો એટલે ફટાફટ આપણને ખબર પડે કેટલા બંદા હાજર થયા છે. હાલો હાલો જલ્દી કમેન્ટ કરો. હાલો પછી કમેન્ટ બંધ કરીને ભૂકા કાઢી નાખીએ. ફંક્શન એટલે અહીંયા લખેલું જ છે, જો આવી ગયું. એટલા જ ભણ્યા હતા ને? આવી ગયું ને? સર ચેટ બંધ કરી દો. હા એ કરી દો. 71 કોઈક કે ભણ્યા છે. એકવીસ ફંક્શન ભણી ગયા હતા. બરાબર, રેડી? ચેમ્પિયન વંશ કે છે 21. ઓકે, ક્લિયર? ચલો તો હવે કમેન્ટ બંધ કરી દઉં છું ને બધા વિદ્યાર્થી મિત્રો બરાબર એ લેક્ચરની અંદર ધ્યાન આપશે. કમેન્ટ સેક્શન ઓફ થાય છે. આ થઈ ગયું ઓફ. કયા કયા ફંક્શન જોઈ ગયા હતા ફટાફટ એકવાર રિવાઇઝ કરી નાખીએ, કારણ કે ફંક્શન આજે પૂરા થઈ જવાના છે. અને આજે ફંક્શન પૂરા થઈ જાય એટલે આવતીકાલે આપણે ફંક્શનની પ્રેક્ટિસ મૂકવાની છે. બરાબર, કે કઈ રીતે ફંક્શન પૂછાય છે અને કઈ રીતે આપણે એના જવાબ આપવાના છે. કાલે બધા ફંક્શનમાં જોજો, મને ખબર છે કાલે હું માત્ર છે એ પ્રશ્ન બોલીશ ને તમે લોકો છે એ જવાબ આપતા હશો, જેણે વ્યવસ્થિત ફંક્શન કર્યા છે એ લોકોએ. બરાબર, બાકી ફંક્શન એવું કાંઈ છે જ નહીં ભાઈ. આ આરામથી તમને છે એ 9 માંથી 9 માર્ક આવવાના છે. કાલે આપણે જોઈશું બરાબર કે કેટલા લોકો છે એ જોરદાર તૈયારી કરે છે અને કેટલા લોકો છે હજી એ ખાલી લેક્ચર જોઈને બેઠા રહે છે. બરાબર, ચલો પર્સન, પ્લેસ, લોકેશન, ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ, ડ્યુરેશન ઓફ ટાઈમ, આ બધું હાલી ગયું છે. ગિવિંગ ઇન્ફોર્મેશન, ગિવિંગ ઇન્ફોર્મેશન એટલે માહિતી મેળવવા માટે પ્રશ્ન પૂછવામાં આવે. રેડી? તો પ્રશ્નાર્થ વાક્ય આવશે. રીઝન એટલે કારણ, કારણની અંદર શું આવશે? બીકોઝ, એઝ, સિન્સ, બીકોઝ ઓફ. બરાબર, આ કીવર્ડ યાદ રાખવાના. રિઝલ્ટની અંદર શું આવે? સો અને ધેરફોર યાદ રાખવાનું. રેડી? અલ્ટરનેટિવ ચોઇસ, અલ્ટરનેટિવ ચોઇસ એટલે શું દર્શાવે? વૈકલ્પિક પસંદગી. અને વૈકલ્પિક પસંદગીમાં શું આવે? ઓર, આઈધર ઓર અને નાઈધર નોર. રેવડી છે? એની પછીનું જોઈએ પ્રેઝન્ટ ઇવેન્ટ, પાસ્ટ ઇવેન્ટ અને ફ્યુચર ઇવેન્ટ. ત્રણ પેરેલલ જોઈએ તો ત્રણનો કોમ્બો. બરાબર, પ્રેઝન્ટ ઇવેન્ટ, પાસ્ટ ઇવેન્ટ અને ફ્યુચર ઇવેન્ટ. પ્રેઝન્ટ ઇવેન્ટ છે તો પ્રેઝન્ટ ઇવેન્ટની અંદર શું આવે? તો કે સાદો વર્તમાનકાળ અને ચાલુ વર્તમાનકાળ. ક્રિયાપદનું મૂળ રૂપ આવે, એસકેએસ વાળું રૂપ આવે. ચાલુ વર્તમાનકાળની અંદર એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી. ઓકે, પાસ્ટ ઇવેન્ટ, પાસ્ટ ઇવેન્ટની અંદર શું આવે? તો કે સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ. સાદા ભૂતકાળમાં V2, ચાલુ ભૂતકાળમાં વોઝ વેર પ્લસ આઈએનજી. અને ફ્યુચર ઇવેન્ટ તો એમાં સાદો ભવિષ્યકાળ, વિલ, શેલ અને ક્રિયાપદનું મૂળ રૂપ. ઓકે, કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ. બટ યેટ સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, હાવેવર, એઝ. એમાં ઇવન ધો અને ઇવન ઇફ તમારે નથી આવતું, એટલે બટ યેટ સ્ટીલ, ધો, ઓલ્ધો, હાવેવર અને એઝ. બ્લર આવે છે નીચેના ક્લાસમાં ને? તો મેં તો પૂછ્યું હતું તો ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કીધું કે અમારે રેડી જ આવે, કમ્પ્લીટ આવે છે. પછી કમ્પેરિઝન, કમ્પેરિઝન એટલે શું થાય? તુલના. તો તુલનાની અંદર 3 ડિગ્રી છે, એ ડિગ્રી જોઈતી. એઝ વિશેષણ એઝ, બરાબર, નોટ સો વિશેષણ એઝ, વિશેષણને ER, વિશેષણ પહેલા મોર, વિશેષણ પછી EST, વિશેષણ પછી EST ને વિશેષણ પહેલા ધ મોસ્ટ. રેડી? એબિલિટી, કેન, કુડ અને એબલ ટુ યાદ રાખ્યું હતું. કેન, કુડ, બરાબર, એબલ ટુ. મેનર ઓફ એક્શન, એઝ અને લાઈક. પોસિબિલિટી, શક્યતા, સંભાવના, મે અને માઇટ. નેસેસિટી, જરૂરિયાત, મસ્ટ અને હેવ ટુ. કન્ડિશન, શરત. ઓકે, કન્ડિશન, શરત, ઇફ અને અનલેસ, જોતો વાળું વાક્ય. ઓકે ઓકે, આટલા ફંક્શન છે એ કમ્પ્લીટ થઈ ગયા છે. એક જ મિનિટ છે, હું કમેન્ટ શરૂ કરું છું. બરાબર, ચલો આટલા ફંક્શન કમ્પ્લીટ થઈ ગયા છે. ઇઝ ધેટ રાઈટ? કમ્પ્લીટ છે, ડન છે. આમાંથી એક બાકી નથી રહેતું ને?
ઓકે, વેલ ગુડ, વેલ ગુડ. કેટલામું પહોંચ્યા? 21, પછી 22, 22. 22મું ફંક્શન. ભાઈ કોઈને પ્રશ્ન પણ થઈ ગયો, બોલો. હાલો બોલો ભાઈ. હાલો, હાજી, હાલો. પીડીએફ મોકલી આપો. એમાં એવું છે મને ગ્રુપનો એડમિન નથી બનાવ્યો ને એટલે ભૂલી ગયા છે સર. ઓકે, ચલો પીડીએફ મળી જશે ભાઈ, થોડીક શ્રદ્ધા રાખજો. ઓકે, ચલો હવે પ્રોસેસ. હવે પ્રોસેસ એટલે શું થાય તો કજો અહીંયા જન રાખો કે સાહેબ હવે પ્રોસેસ નહીં, ખાલી પ્રોસેસ. હા, એ ખાલી પ્રોસેસ કે ભરેલી કે હવે, બરાબર. અહીંયા ધ્યાન, પ્રોસેસ એટલે શું થાય તો કે પ્રોસેસ એટલે થાય એ પ્રક્રિયા. શું કહેવાય તમને કહું? પ્રક્રિયા. અને આનો માર્ક તમને આમ ન વપાઈ દો. જો આનો માર્ક તમને આમ ન વપાઈ દો. પ્રોસેસમાં યાદ રાખજો કે લાંબમ લાંબુ વાક્ય હોય ને પ્રોસેસ આવે. આવું યાદ નથી રાખવાનું. આ તો જેને કાંઈ ખબર ન પડે ને એને કહી દેવાનું, એને પ્રોસેસ ફંક્શન તો આવડે જ તે. લાંબમ લાંબુ વાક્ય આવે. શું કામ? કારણ કે પ્રોસેસ છે, પ્રક્રિયા છે, તો એની અંદર આજ્ઞાર્થ વાક્ય હશે. કેવું વાક્ય હશે? આજ્ઞાર્થ વાક્ય. અને એ પ્રોસેસ દર્શાવવા માટે, પ્રક્રિયા રજૂ કરવા માટે એક કરતા વધારે આજ્ઞાર્થ વાક્ય આવશે. કેવા આજ્ઞાર્થ વાક્ય આવશે? એક કરતા વધારે આજ્ઞાર્થ વાક્ય આવશે. રેડી સર, માયક શરૂ કરવા માટે શું કરવું? અમનભાઈને એવો પ્રશ્ન છે. કયો એને કોઈ કયો ભાઈ. વાહ ભાઈ વાહ. ચલો ચેટ બંધ કરી દો. ઓકે, આઈ એમ ન્યૂ સ્ટુડન્ટ. ઓકે ઓકે. તો પ્રોસેસ એટલે શું થાય? તો પ્રોસેસ એટલે પ્રક્રિયા. પ્રક્રિયાની અંદર યાદ રાખવાનું છે આજ્ઞાર્થ વાક્ય આવશે. કેવું વાક્ય આવશે? આજ્ઞાર્થ વાક્ય. એ સાહેબ ખબર કેમ પડે કે આપેલું વાક્ય આજ્ઞાર્થ વાક્ય છે? તો જો અહીંયા ધ્યાન રાખો, આજ્ઞાર્થ વાક્યની ઓળખ છે કે આજ્ઞાર્થ વાક્યની શરૂઆત કેનથી થાય? ક્રિયાપદથી શરૂઆત થાય. કેનથી શરૂઆત થાય? ક્રિયાપદથી શરૂઆત થાય. આજ્ઞાર્થ વાક્યની શરૂઆત કેનથી થાય? ક્રિયાપદથી થાય. રેડી છે? ક્લિયર? જો એક્ઝામ્પલ આપું, એક્ઝામ્પલ આપું. આવું વાક્ય છે કે ટેક અ પેન. પેન લ્યો, બરાબર. ઓપન યોર બુક. ઓપન યોર બુક. તમારી બુક ખોલો, પુસ્તક ખોલો. એન્ડ સ્ટાર્ટ રાઇટિંગ. અને લખવાનું શરૂ કરો. તો આ એક પ્રકારે શું કહેવાય? પ્રોસેસ કહેવાય, પ્રક્રિયા. કે પહેલા તમારે પેન લેવાની છે, બુક ખોલવાની છે, અને પછી લખવાનું શરૂ કરવાનું છે, બરાબર. બીજું એક્ઝામ્પલ આપું કે ટેક સમ વોટર. થોડુંક પાણી લ્યો, બરાબર. એડ સમ શુગર ઇન ઇટ. એડ સમ શુગર ઇન ઇટ. એની અંદર થોડીક ખાંડ ઉમેરો. ઇન ઇટ. એન્ડ બોઇલ ઇટ ફોર 5 મિનિટ્સ. એને 5 મિનિટ સુધી ઉકાળો. તો જો ટેક શરૂઆત થઈ, ટેક શરૂઆત થઈ, બરાબર. ખબર પડે છે? આજ્ઞાર્થ વાક્ય છે. આજ્ઞાર્થ વાક્યમાં યાદ રાખવાનું કે આજ્ઞાર્થ વાક્ય છે એની શરૂઆત છે એ કેનથી થાય? ક્રિયાપદથી. એ કે સાહેબ 2 વાર, બરાબર, ટેક ટેકથી શરૂઆત થઈ. લો બીજું, બરાબર. ક્લોઝ યોર આઈઝ. ક્લોઝ યોર આઈઝ, બરાબર. બ્રીથ ઇન. બ્રીથ ઇન, ધેન બ્રીથ આઉટ. લ્યો શું કહે છે? ક્લોઝ યોર આઈઝ, તમારી આંખો બંધ કરો. બ્રીથ ઇન, શ્વાસ અંદર ભરો, બરાબર. એન્ડ ધેન બ્રીથ આઉટ, પછી શ્વાસ બહાર કાઢો. ટૂંકમાં પ્રોસેસ એટલે શું થાય? પ્રોસેસ એટલે થાય પ્રક્રિયા, બરાબર. બધાને સ્ક્રીન વ્યવસ્થિત દેખાય છે ભાઈ? એક જ મિનિટ. સ્ક્રીન વ્યવસ્થિત દેખાય છે? હાલો 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 હાલો. સ્ક્રીન વ્યવસ્થિત દેખાય છે? તો મને કેમ એવું રિફ્લેક્શન આવે છે? ઝાખું દેખાય છે, ઝાખું દેખાય છે.
ના રેડ દેખાય, પાક્કું રેડ, મને રેડ દેખાય છે. એક જ મિનિટ ચાલો, હું બરાબર થોડી જ વારની અંદર એ સોલ્યુશન કરાવું. બરાબર, કલર બ્લર દેખાય છે. હા સાચી વાત છે. ઘડીક તો હું મૂંઝાઈ ગયો. બરાબર, મેં કીધું આંખ્યું ગઈ, નવી નખાવા જવાની હતી. સારું કર્યું તમે કહી દીધું. હાલો 2 જ મિનિટ વેઇટ કરો ભાઈ. ત્યાં જ્યાં સુધીમાં આ દેખાતું હોય એ લોકો લખી લ્યો. ઓહ, રેડી ને? ચલો હવે ફટાફટ આ જે ફંક્શન છે એ ક્લિયર થયું છે કે કેમ? આની અંદર શું આવે છે? પ્રોસેસ. તો પ્રોસેસની અંદર શું આવે? પ્રક્રિયા હોય, આજ્ઞાર્થ વાક્ય હોય, એક કરતાં વધારે આજ્ઞાર્થ વાક્ય આપવામાં આવ્યા હોય. આજ્ઞાર્થ વાક્ય છે ખબર કેમ પડે સાહેબ? તો કે ક્રિયાપદથી વાક્ય શરૂ થતું હોય. ટેક છે, અહીંયા ટેક છે, અહીંયા ક્લોઝ છે, તો આ બધા ક્રિયાપદ છે. ઓકે, સ્ક્રીનશોટ લેવાનો છે ફટાફટ લઈ લ્યો. સ્ક્રીનશોટ લેવાનો છે ફટાફટ, સ્ક્રીનશોટ લઈ લો. હાલો, પડી ગયો? કોણ પડી ગયું? સ્ક્રીનશોટ પડી ગયો? સારું, હાલો તો વાંધો નહીં. બરાબર, ચાલો. એલા આમાં હજી ઝરમરિયા આવે છો. હજી તમને લાલ લાલ દેખાય છે ને થોડું થોડું? કાંઈ વાંધો નહીં, આટલું રોડવજો, આટલું રોડવજો આજના દિવસ પૂરતું. ઓકે, આજના દિવસ પૂરતું આટલું રોડવજો. ચલો હવે નેક્સ્ટ ફંક્શન. શોઈંગ પર્પઝ. શોઈંગ પર્પઝ. પર્પઝ બાકી છે ને? ઘણીવાર રેડ દેખાય છે, ઘણીવાર પાછું ઓકે આવી જશે. અત્યારે પાછું ઓકે આવી ગયું છે. કાંઈ વાંધો નહીં, થોડુંક છે ભાઈ આમથી આમાં જે એ થોડુંક ચરો. બરાબર, એમાં એવું છે આજે ચેટ શરૂ રાખવી પડશે, કારણ કે આમાં ઘણા નીચે એરર આવે છે. બરાબર, અડધો લેક્ચર પૂરો થઈ ગયો પછી છે ખબર પડી કે છોકરાને દેખાતું જ નહોતું. ઓકે, પર્પઝ બાકી છે ને ભાઈ? હે, તમને કહું પર્પઝ બાકી છે. ઓકે, ચાલો તો અહીંયા જ નાખો. પર્પઝ એટલે શું થાય? બરાબર, તો કે પર્પઝ એટલે થાય એ ઉદ્દેશ્ય. પર્પઝનો મતલબ શું થાય? ઉદ્દેશ્ય અથવા હેતુ. ઉદ્દેશ્ય અથવા હેતુ એટલે આ શું દર્શાવે? તો કે ક્રિયાનો ઉદ્દેશ્ય રજૂ કરે. શું રજૂ કરે? ક્રિયા થવાનો, ક્રિયા બનવાનો ઉદ્દેશ્ય રજૂ કરે. ઓકે, ચલો કઈ રીતે? તો જો આમાં બે વસ્તુ યાદ રાખવાની છે. એક મુખ્ય ક્રિયાપદ આપ્યું હોય, એ તો બધા વાક્યમાં હોય જ તે. તો મુખ્ય ક્રિયાપદ પછી જે બીજું ક્રિયાપદ આપવામાં આવ્યું હોય એની પહેલા ટુ લાગ્યું હોય, તો એ જે ક્રિયાપદ છે ને, તમને કહું આ જે ગૌણ ક્રિયાપદ છે આ હેતુ દર્શાવે. આ જે ક્રિયાપદ છે ને એ શું દર્શાવે? હેતુ દર્શાવે. શું દર્શાવે? હેતુ દર્શાવે. આને ઇંગ્લિશમાં ઇન્ફિનિટિવ બોલે. ઇન્ફિનિટિવ એટલે શું થાય? તો કે હેતવર્થ કૃદંત. પણ એ યાદ ન રહે તો ચાલશે, પણ આપણને આ ખબર પડવી જોઈએ. જો અહીંયા એક્ઝામ્પલ આપું એટલે વધારે આઈડિયા આવે, પછી બીજો કીવર્ડ સમજીએ, કારણ કે આને રિલેટેડ જ ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે આમાંથી. બરાબર, કે આવું વાક્ય હોય, આઈ જોઈન ધ કોમ્પ્યુટર ક્લાસ. I joined the computer class to learn computer. To learn the computer. I joined computer class to learn the computer. હું કોમ્પ્યુટર શીખવા માટે, તો આમાં જો મુખ્ય ક્રિયાપદ કયું છે? જોઈન. બરાબર, અને બીજું ગૌણ ક્રિયાપદ કયું છે? ટુ લર્ન. હું કોમ્પ્યુટર શીખવા માટે એ કોમ્પ્યુટર ક્લાસમાં જોડાયો. તો કોમ્પ્યુટર ક્લાસમાં જે જોઈન થયા છે, જોડાણા છે, બરાબર, એનો ઉદ્દેશ્ય શું છે? તો કે કોમ્પ્યુટર શીખવાનો. તો એ ઉદ્દેશ્ય છે આ ગૌણ ક્રિયાપદ દ્વારા છે એ રજૂ થાય છે. બરાબર, જે પણ લોકો નકામી કોમેન્ટ કરે છે, વાહિયાત કોમેન્ટ કરે છે, બરાબર, અમન પટેલ તમે કંઈક મૂક્યું છે, સૂત્ર મૂક્યું છે, બરાબર, તો ધ્યાન રાખજો જરાક, હો, પછી તકલીફ ના પડે. ઓકે, એટલે આઈ જોઈન કોમ્પ્યુટર ક્લાસ ટુ લર્ન કોમ્પ્યુટર. બરાબર, હું કોમ્પ્યુટર શીખવા માટે છે કોમ્પ્યુટર ક્લાસમાં જોડાયો. તો કોમ્પ્યુટર ક્લાસમાં જોડાવાનો હેતુ શું? તો કોમ્પ્યુટર શીખવું. તો એ હેતુ દર્શાવવા માટે ટુ લર્ન ક્રિયાપદ વપરાય. રેડી? બીજું વાક્ય જોઈએ કે રાધિકા
રાધિકા વેન્ટ ટુ સિનેમા. આનો મતલબ શું થાય? રાધિકા સિનેમા ગઈ. શેના માટે? ટુ સી ધ મૂવી. ટુ સી ધ મૂવી વોર 2. વોર 2 ફિલ્મ જોવા માટે રાધિકા સિનેમા ગઈ. તો આમાં છે મુખ્ય ક્રિયાપદ વેન્ટ છે, ગોનું V2. અને ત્યાં જવાનો જે હેતુ છે એ શું છે? તો કે ફિલ્મ જોવાનો. રેડી છે? તો આ ફિલ્મ જોવામાં હેતુસર એ રાધિકા સિનેમા ગઈ. ફિલ્મ જોવા માટે રાધિકા સિનેમા ગઈ, તો હેતુ દર્શાવે છે. એટલે આ રીતે છે આપવામાં આવ્યું હોય કે મુખ્ય ક્રિયાપદ પછી ટુ વાળું ક્રિયાપદ આપ્યું હોય તો જે ટુ વાળું ક્રિયાપદ છે હેતુ દર્શાવતું હોય એને ઇન્ફિનિટિવ કહેવાય. અને બીજો કીવર્ડ યાદ રાખવાનો છે સો ધેટ. સો ધેટ એટલે શું થાય? તો કે જેથી અથવા જેથી કરીને. અને એની પછી વાક્ય છે કેન અને કુડ વાળું આવે. કયું વાક્ય આવે? કેન અને કુડ વાળું વાક્ય આવે. બરાબર? ચલો, કેવું વાક્ય છે? જો આવું વાક્ય કે આઈ વેક અપ અર્લી ડેઈલી. હું દરરોજ વહેલા જાગું છું. સો ધેટ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આઈ કેન રીચ સ્કૂલ. આઈ કેન રીચ સ્કૂલ ઇન ટાઈમ. જેથી હું શાળાએ સમયસર પહોંચી જાઉં. રેડી? તો એક ક્રિયા થઈ છે. બરાબર? કઈ ક્રિયા થાય છે? વહેલા જાગવાની ક્રિયા થાય છે. એ વહેલા જાગવાની ક્રિયા એ શા માટે થાય છે? તો કે શાળાએ સમયસર પહોંચી શકે એટલા માટે. તો આ સો ધેટ શબ્દ છે એ ક્રિયાનો શું દર્શાવે? હેતુ દર્શાવે. બરાબર? એક જ મિનિટ, કોઈકની બહુ કોમેન્ટ, સર પીડીએફ મોકલશો, મારે સ્ટાર્ટિંગથી બાકી છે અને મારું ગ્રામર બહુ વીક છે, મને કંઈ ખબર નહીં પડી, ગ્રામર મારી સ્કૂલમાં નથી ચલાવતા. પીડીએફ મોકલી દઈશું. ઓકે ઓકે, હા ભાઈ, પીડીએફ મોકલી દઈશું. કોણ છે આ ભાઈ? ભાઈ નથી, બેન છે. બરાબર? ધ્રુવી પંચાલ. ઓકે, જો બીજું એક્ઝામ્પલ જોઈએ. જોજો આમાં હજી ડખા થવાનો, ઘડીક ઊભા રહેજો, ઉતાવળ ન કરતા. સમજાઈ ગયું? પાકું છે. બરાબર? આવું વાક્ય છે કે અભય વર્ક હાર્ડ. અભય સખત મહેનત કરે છે. સો ધેટ જેથી કરીને હી કેન ગેટ ફર્સ્ટ રેન્ક. બરાબર? જેથી કરીને તે પહેલો નંબર મેળવી શકે. રેડી? તો જો સો ધેટ આવ્યું છે એટલે આ ક્રિયા છે. સખત મહેનત કરે છે એ શું છે? ક્રિયા છે. અને એના હેતુ શું છે? પહેલો નંબર મેળવવાનો. પણ બે વસ્તુ છે ધ્યાનમાં લેજો. સો ધેટ બે આવે છે. જ્યારે વાક્યની અંદર સો વિશેષણ ધેટ હોય, સો વિશેષણ ધેટ હોય ત્યારે આ રિઝલ્ટ દર્શાવે. શું દર્શાવે? રિઝલ્ટ. અને જ્યારે સો ધેટ હોય ત્યારે આ પર્પસ દર્શાવે. શું દર્શાવે? પર્પસ. ખબર પડે છે? જ્યારે સો ધેટ હોય, સો વિશેષણ ધેટ હોય ત્યારે રિઝલ્ટ આવશે. બરાબર? આવું વાક્ય છે. અભય ઇઝ સો ક્લેવર. અભય ઇઝ સો ક્લેવર ધેટ. અભય એટલો હોશિયાર છે કે હી કેન સોલ્વ એની સમ. હી કેન સોલ્વ એની સમ. એ કોઈ પણ દાખલો ઉકેલી શકે છે. તો આમાં સો ધેટ આવ્યું છે પણ આ કયું છે? સો વિશેષણ ધેટ વાળું છે એટલે રિઝલ્ટ દર્શાવે છે. ઓકે, ક્લિયર થાય છે? હાલો હાલો, બંનેનો ડિફરન્સ ખબર પડવી જોઈએ. સાચી વાત છે. કમેન્ટ છે એ કમેન્ટ બંધ કરી દેવાની જરૂર છે. પણ હવે લેક્ચર પણ પૂરો થવા આવ્યો. બરાબર? ક્લિયર ને? ઓકે, ચલો હવે લગભગ લાસ્ટ ફંક્શન આજનું, અને કદાચ લગભગ આપણે બાકી પણ નથી, હમણાં ગણી લઈએ. 30 જેવા ફંક્શન છે એ થવા જોઈએ. કેટલા ફંક્શન થવા જોઈએ? 30 જેવા ફંક્શન થવા જોઈએ. એટલા થયા હશે?
લગભગ તો બાકી નથી, પણ જોઈએ હમણાં ગણી લઈએ. તમારી ભાળતા જ તે પછી બાકી હોય એનું લિસ્ટ આઉટ કરીને કાલે એનો કોબો ઉપાડી લેવી. રેડી? ચલો. એમાં એવું છે આપણે ક્રમ છે એ ક્રમ આપવામાં ભૂલ કરી છે. ઘણીવાર એ એક કોમ્બો લીધો ને, કોમ્બોમાં આપણે ક્રમ જ નથી આપ્યા, એક જ ક્રમ આપ્યો એટલે એવું થયું. હમણાં જોઈ લે વંશભાઈ, બરાબર 31 થઈ ગયા છે. હા બરાબર. રિપોર્ટિંગ ઇવેન્ટ, ચલો અહીંયા ધ્યાન. રિપોર્ટિંગ ઇવેન્ટ રિપોર્ટિંગ ઇવેન્ટ શું છે? તો આ રિપોર્ટિંગ ઇવેન્ટની અંદર શું હોય તો કે અહેવાલ સ્વરૂપે માહિતી રજૂ થાય. એ કે કાંઈ સાહેબ સમજાણું નહીં, હમણાં સમજાઈ દો. બરાબર. અહેવાલ સ્વરૂપે માહિતી રજૂ થાય, અથવા તો બે વ્યક્તિની માહિતી. આમ જો આ બે વ્યક્તિ છે એની માહિતી કોને રજૂ કરવામાં આવે? ત્રીજાને રજૂ કરવામાં આવે. બે વ્યક્તિની માહિતી એ ત્રીજામાં રજૂ કરવામાં આવે. બરાબર. સર ઉપર નથી દેખાતું, એટલે એ સાચી વાત છે. ચાલો અહીંયા લખી નાખો. અહીંયા તો દેખાય છે ને ભાઈ. રિપોર્ટિંગ ઇવેન્ટ. આજ ક્યાંક ચોઘડિયા ફેર થઈ ગયા હોય એવું લાગે છે. રિપોર્ટિંગ ઇવેન્ટ, આટલું ક્લિયર? હવે બધાને દેખાય છે? બરાબર. આમાં શું હોય? અહેવાલ સ્વરૂપે માહિતી રજૂ થાય, અથવા બે વ્યક્તિની માહિતી એ કોઈ ત્રીજા વ્યક્તિને રજૂ કરવામાં આવે. તો આ શું થયું? તો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નું વાક્ય આવે. બરાબર. કેવું વાક્ય આવે? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નું વાક્ય આવે. હવે એની અંદર આપણે છે કેટલાક સંયોજક જ યાદ રાખવાના છે. ફટાફટ કરી ઊંઘ આવે છે. જતીનભાઈને ઊંઘ આવે છે. વાહ ભાઈ વાહ, અત્યારમાં. બરાબર. આ છેલ્લું જ છે. બરાબર. તો આમાં શું આવે તો કે તમારે છે એ રિપોર્ટિંગ વર્બ યાદ રાખવાના. હજી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે ચાલ્યું નથી એટલે તમને કદાચ નહીં ખ્યાલ પડે, પણ જ્યારે ચાલશે એટલે આવડી જશે. બરાબર. રિપોર્ટિંગ વર્બ કયા કયા આવે તો કે વિધાન વાક્યની અંદર બાય ટોલ્ડ આવે, સેડ ટુ આવે, એની સાથે કંજક્શન ધેટ આવે, આસ્કડ આવે, એની સાથે ઇફ અથવા વેધર હોય, અથવા WH ક્વેશ્ચન હોય, રિક્વેસ્ટેડ આવે, સજેસ્ટેડ આવે. આવું જ્યારે તમને વાક્યની અંદર દેખાય, ટુ હોય, નોટ ટુ હોય, ત્યારે રિપોર્ટિંગ ઇવેન્ટ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નું વાક્ય હોય. હાલો, ક્લિયર થાય છે કે બાપા સીતારામ? ક્લિયર થાય છે? પંડિત સર પાસે હાથ બતાવ્યા કરશે. અહીંયા એક તો પૂરું કરવાનું હોય. હાલો ચલો, આવું વાક્ય છે જો કે અભય ટોલ્ડ આરુષ. અભયે આરુષને કીધું કે that he would help him, તે તેમને મદદ કરશે. એ કે સાહેબ આવું કેમ? બરાબર. તો જો અહીંયા તમારે એટલું યાદ રાખવાનું છે અત્યારે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વાળું વાક્ય છે તો એની અંદર જો ટોલ્ડ આવ્યું છે અને ધેટ આવ્યું છે, એના માટે તમારે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ સમજવું પડશે, જે આપણે બાકી છે. એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ચાલશે એટલે આ ફંક્શન એકદમ ક્લિયર કટ થઈ જશે. રેડી? ઓકે. આની અંદર અત્યારે માત્ર આટલું યાદ રાખજો, જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ચલાવશું ત્યારે હું તમને પાછું એ ફંક્શન એ કરાવી દઈશ. ઓકે. તો આટલી વસ્તુ ક્લિયર? આજના લેક્ચરમાં કોઈને કઈ ડાઉટ? હાલો હાલો હાલો. તમારી સ્કૂલમાં 29 ફંક્શન છે, આપણે 31 ચલાવ્યા કે નહીં? 2 વધારે. હાલો તો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફંક્શનની પ્રેક્ટિસ કરશું. PDF છે એની વ્યવસ્થા કરીએ છીએ. બરાબર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. Painted Painless Learning.